ભાઈબંધની સગાઈમાં ગયા ને પૈસા માટે થઈ ગયા માથાકૂટ થઈ જાય ઘણા લોકો ભેગા. આજ તો હવારમાં હું મારા વાંઢા ભાઈબંધ ગટરના પાણી અને મેઘલા લુગડા પહેરીને આવી જતા ભાઈબંધની હગાઈમાં. હું ક્યાં ના પડું. પછી આવી જાય રાજકોટમાં આવીને જોઈતા વિમાન ખાલી પીડ્યું હતું કે આવતી વખતે ભાઈબંધના લગ્નમાં કાઢશું. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू જા રે. પછી આપણે પગી જાય આપણા ઠેકાણા એટલી વારમાં દેખાણા સુજલ પાછા વાળા આવી મસ્તી કરવાની. અને આ બાજુ મોદી સાહેબ ને ખાસ મણાની વાત હાલતી જમવાનું થાય એટલે આજ ભૂખ દે દિવસે ચાલી 50 જાંબુ ઉપાડી જવા. છેલ્લે બાકી હાલે ને તો ખિસ્સા ફેરીને વયું જવું હાસ તો. આ બે હું કરતા મને કઈ ખબર જ નથી. મારી નજર તો કેક ઉપર હતી, ક્યારેક આપશે ને ક્યારેક ખાવાનો વારો આવશે. પછી તો બે હરખાતા મસ્ત મજાના દાંત કાઢતા એકબીજા સામે ખવડાવવા મળ્યા. પછી આમાં શું મારો વારો આવે. પછી કીધું કાંઈ વાંધો નહીં, તમને તો પછી જોઈ લઈશ. પછી ઉડતી ખબર આવી જમવાનું તૈયાર થઈ ગયું. મામાને આગળ કરીને હું મારા લોખા ભાઈબંધ જન્મથી પૂછે છે બધા થઈ જાય હાલતા. પછી આવું બધું થાળીમાં ખાવાનું પીડ્યું એટલે આપણાથી જરાય કંટ્રોલ થાય ને એટલે ચારે બાજુ ભાઈબંધને બેહારીને મામાને આગળ રાખીને બહાર લીધી બહારાટ. બાકી આપણું કાયદેસરનું ફોકસ ખાવા ઉપર જ હોય. તમને ક્યાંય પણ આ પ્રકારની વેજા કે આ પ્રકારના છોકરા દેખાય તો જરા છેતરાતા નહીં, કારણ કે ભૂખની બારો છે, તમને ભૂખ દઈ દીશે. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. એક બાજુ પહેલેથી જ ગરીબ આટો મારી ગયા છે, ભાઈબંધ બધા ભટકણા, એ બધા ગરીબ જ ભટકણા. એટલે બધા ભાઈબંધને રૂપિયો ને આઠાની ભેગી કરીને શક્તિ ભક્તિ પ્રમાણે આબેને આપીને ચાંદલો કરીને બધા પોસા ભેગી નીકળી ગયા. આ છે લવલી ગેંગનો મેમ્બર જીગો ડોન. લાકડા જેવું કરે. પછી મફતની માંગેલી થાળ નીકળી જાય ઘર બાજુ. હું ઘરે પોગતો પોગું નહીં, પેલા તમે નીચે જે ફોલો નું સબસ્ક્રાઇબ નું બટન દેખાય ને દબાવતા જજો.